टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં વરસાદી વાતાવરણમાં શહેરમાં રોગચાળાનો ભરડો જાણે કે ફાટી નીકળ્યો હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। રોગચાળો વકરતા 2 દર્દીઓના મૃત્યુ થયા છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી માટે આવતા દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે। હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં ધરખમ વધારો નોંધાયો છે। બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે। બાળકોમાં તાવ, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો ઝીંકાયો છે। ત્યારે હોસ્પિટલમાં દરરોજની 260 થી 300 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે। अभी उनका तबीयत खराब हो गया, स्कूल में बीमार हो गई थी वो। कितने दिन से? अभी 2 दिन से बुखार ही आ रहा है, उल्टी आ रही है, पेट दुख रहा है, हाथ पैर दुख रहे हैं उसके। तो अभी दिखाने आए क्या? दिखाने, हाँ डॉक्टर के लिए दिखाने के लिए आए। लेके गए थे दूसरे दवाखाने, लेकिन उन्होंने रिपोर्ट के लिए बोला यहाँ इसके लिए लाए। પીડિયાટ્રિકમાં રોજની લગભગ 280 થી 300 દર્દીઓની ઓપીડી હોય છે। તે પૈકી રોજના અમારા 150 થી પોણા 200 દર્દીઓ નવા દર્દીઓ તરીકે આવે છે અને સારવાર લે છે। અને બાળકોમાં ખાસ કરીને જોવામાં આવે તો વાયરલ બીમારી કે જે હવાથી ફેલાય છે એમાં મુખ્યત્વે શરદી, ખાંસી અને તાવના લક્ષણો વધારે